પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો દોરો ફોર્મેટ બીજું. 2 મિનિટમાં આ સમય પૂરો. દોરાઈ ગયું. વાહ બેન વાહ. ઉપર વાળો તને 400 વર્ષની કરે, પછી કરે રાખ આખા ગામની બતરા તું. હા એટલા વર્ષ જીવીને શું કરવાનું? બતરા જ કરવાની. તારીખ पे तारीख. હાલો તારીખ વિગત થાપા ઉધાર ને જમા. હાલો દાખલા નંબર હવે આપણે કરીએ છીએ 6. બહુ ઈઝી છે. નીચેના વ્યવહારો શ્રી રાકેશ પટેલની ખાસ આમ નોંધો. હાલો 5000 નો માલ અનાથ આશ્રમમાં આપ્યો. તો આપણે આ ડોનેશન આપ્યો. બકા પછી લખી નાખજે 2 મિનિટ સમજી લો. આ અનાથ આશ્રમમાં આપ્યો ને એને ધર્મદા કહેવાય. જે ડોનેશનમાં માલ આપ્યો હોય, જે દાન કર્યો હોય એને શું કહેવાય? ધર્મદા. તો આપણે લખાય ધર્મદા ખાતે ઉધાર. શું આવશે? ધર્મદા ખાતે ઉધાર. અને માલ ગયો પણ પૈસા નું આવે તો હું જમા કરવાનું? ખરીદી. આપણે શીખ્યા આમ નોંધમાં તે ખરીદ ખાતે. કેટલાનો માલ આપ્યો આપણે? 5000 નો ને. તો 5000 ઉધારમાં લખવાના અને 5000 આપણે લખવાના જમા. ડન. બીજી એન્ટ્રી શું છે ધ્યાન રાખો. 4000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો. જો તો ભાઈ એમ જ છે ને. હા 4000 નો માલ આપણે વેચ્યો નમૂના તરીકે અને જાહેરાત કરી કહેવાય. શું કહેવાય? એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. માલ જાય છે, પૈસા આવતા તે ખરીદ ખાતે. વેરી ગુડ. હાલો તો અહીંયા શું આવશે ભાઈ? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. કેટલાનો માલ વેચ્યો આપણે? 4000 ઉધારમાં અને 4000 દીકરાઓ આપણે જમામાં. જગો મગો. ઓકે. ત્રીજી એન્ટ્રી 8000 રૂપિયા નો માલ ધંધામાં અંગત વપરાશ માટે લઈ ગયા. અંગત વપરાશ માટે લઈ ગયા એને શું કહેવાય? ઉપાડ. તો ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. કારણ કે પૈસા આવશે નહીં, માલ જાય એટલે ખરીદ લખી નાખવાનું. ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. હાલો કેટલાનો માલ છે બાપલિયાઓ? 8000. તો 8000 ઉધાર અને 8000 જમા. ઓકે દીકરાઓ. એના પછી શું કીધું ભાઈ? 3000 રૂપિયાનું ફર્નિચર 2800 નો માલ આપી ખરીદ્યું. ઓકે આપણે ફર્નિચર ખરીદ્યું અને માલ ગયો. 3000 નું ફર્નિચર લીધું. કેટલાનો માલ આપ્યો? 2800 નો. તો ફર્નિચર આવે તો ઉધાર એટલે ફર્નિચર ખાતે ઉધાર. માલ જાય છે એટલે તે ખરીદ ખાતે. હાલો ફર્નિચર ખાતે ઉધાર તે ખરીદ ખાતે. કેટલા રૂપિયા લખવાના? માલના રૂપિયા લખવાના 2800. હાલો એટલે ચોથી એન્ટ્રી ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર તે કોના ખાતે ભાઈ? તો કે ભાઈ ખરીદ ખાતે. 2800 નો માલ ગયો એટલે 2800 લખવાના. ડન. એના પછી 7000 રૂપિયાનો માલ અકસ્માતથી નાશ પામ્યો. તે પેટે વીમા કંપનીએ 5500 નો દાવો મંજૂર કર્યો. આપણો 7000 નો માલ હતો, 5500 વીમા કંપની આપશે. કેટલાનું નુકસાન થયું? કોમેન્ટમાં કહો. નહીં 7000 માંથી 5500 માઇનસ કરો. કેટલા? 1500 વધે. કેટલા વધે? આપણે 5500 લેવાના. કોની આગળ લેવાના? વીમા કંપની આગળ. તો આપણે અહીંયા લખવાનું 5મી એન્ટ્રી વીમા કંપની ખાતે ઉધાર. શું લખવાનું? વીમા કંપની ખાતે
ઉધાર. પછી 1500 નું આપણું નુકસાન થયું, 5500 વીમા કંપની આગળ લેવાના છે. 1500 નું નુકસાન થયું એટલે અકસ્માત થી થયેલ નુકસાન ખાતે ઉધાર. અકસ્માત થી થયેલ નુકસાન ખાતે ઉધાર અને તે ખરીદ ખાતે 7000 રૂપિયા. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે? ઓકે. એના પછી છઠ્ઠી એન્ટ્રી હાવ હેલું છો, કાંઈ અઘરું નથી. 2000 રૂપિયા નિર્લા પાસેથી લેના છે, જે રકમ હવે મળી શકે તેમ નથી. બૂચ લાગી ગયું, ઢાંકણું લાગ્યું, બૂચ લાગ્યું, એને કહેવાય ગાલખાત. તો ગાલખાત આપણું નુકસાન છે, નુકસાન ઉધાર થાય એટલે ગાલખાત ખાતે ઉધાર. ને કોઈ આપણું બૂચ માર્યું છે નિરાલી, એટલે તે નિરાલી ખાતે. હું નિરલા બોલ્યો હતો ને, એવું કઈક. હાલો કઈ નહીં, જવા જો, નિરાલી છે હો ભાઈ. આ નિરાલી નું ધ્યાન રાખવાનું. હાલો, ગાલખાત ખાતે ઉધાર તે નિરાલી ખાતે. કેટલાનું બૂચ છે બકુડા? કેટલાનું? 2000 નું. 2000 રૂપિયા ઉધારમાં અને 2000 રૂપિયા જમા. ઓકે. એના પછી આગળ વધીએ ભાઈ. સાતમી એન્ટ્રી. યંત્ર પર 8,800 રૂપિયાનો ઘસારો માંડી વાળો. ઘસારો એટલે ખબર પડે ને, ઘસારો એટલે યંત્ર વપરાણું. દાખલા તરીકે મોબાઈલ છે, મેં લીધો હતો માનો કે 10,000 નો, બરાબર. તો આ હવે વેચાઈ જાય 10,000 માં? ન વેચાય. 9,000 8,000 જેટલો જૂનો થયો એટલા રૂપિયા કપાય. આને કહેવાય ઘસારો લાગ્યો. શું કહેવાય? ઘસારો. તો આપણે યંત્ર ઉપર કેટલો ઘસારો માંડી વાળવાનો છે? 800. તો એ આપણું નુકસાન છે. એટલે યંત્રના ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે, અથવા ખાલી ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. હાલો, 7મી એન્ટ્રી. ઘસારો નુકસાન છે એટલે ઉધાર થાય, એટલે અહીંયા લખશું ઘસારા ખાતે ઉધાર. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. કેટલા રૂપિયાનો ઘસારો છે? 800. એના પછી બાપલિયાઓ 8મી એન્ટ્રી. માર્ચ મહિનાનો પગાર 7,800 ચૂકવવાનો બાકી છે. તો ચૂકવવા બાકી પગાર ચુબા. એ તો તમારે હજી આવશે. કા હજી મેં એવું શીખવાડ્યું નથી. આ ચુબા મુદ્દે ને અચુ મિલ્લે ને એવું આવશે. હજી તમે 12માં તો આવો. હાલો ભાઈ, પગાર ચૂકવવાનો બાકી છે તો ચૂકવવા બાકી ઉધાર થાય. હું થાય? કઈ પણ ચૂકવવા બાકી હોય શું થાય? ઉધાર. એવું આવશે. હા લે જો, એક આવશે ચુબા મુદ્દે, અચુ મિલે, આવું આવશે. હું તમને શીખવાડીશ ને. હાલો, અચુ મિલે, ચુબા મુદ્દે, એવું બધું આવશે. હવે ધ્યાન રાખો, માર્ચ મહિનાનો પગાર કેટલા રૂપિયા છે? 7,800. ઉભા રહ્યો તો અહીંયા એન્ટ્રી થશે પગાર ખાતે ઉધાર. ચૂકવવા બાકી હોય ની જમા થાય. ચૂકવવા બાકી શું થશે? જમા. એટલે 8મી એન્ટ્રી પગાર ખાતે ઉધાર, કારણ કે પગાર આપણું નુકસાન છે. પગાર ખાતે ઉધાર તે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચૂકવવા બાકી પગાર ખાતે કેટલા રૂપિયા છે બપ્પા? 7,800. પાછળ એન્ટ્રી ચેક કરો તો આમ જ છે ને બેટા? ચેક કરો. 7,800 ઉધારમાં, 7,800 જમામાં. એમ જ હોય. જો એક વખત જોઈ લો, હું થોડું ન થાય. પગાર ખાતે ઉધાર તે ચૂકવવા બાકી પગાર ખાતે 37,400. વાહ મારા બહેનો, વાહ. હાલો ભાઈ, દાખલો પૂરો. કાલે આ ચેપ્ટર પૂરો. રવિવારે તમારે સવારે 37,800 ને 400 ભાઈ. રવિવારે તમારે સ્ટેટિસ્ટિક નો લેક્ચર છે. 4.3 ને 4.4 બે સ્વાધ્યાય કરીશું. સવારે 7:45 વાગ્યાનો ટાઈમ છે. 7:45 થી 10 દાખલા કરવાના છીએ. 7મું બેટા ફરીથી કરાવું. ઘસારાના 800 રૂપિયા આપણે માંડી વાળવાના છે. તો
તો ઘસારો આપણું નુકસાન છે એટલે ઘસારા ખાતે ઉધાર. કેનો ઘસારો છે? તો કે યંત્રનો, એટલે તે યંત્ર ખાતે. તો કાલે 2 દાખલા કરીએ એટલે આ ચેપ્ટર પૂરો. આની પછી કયું ચેપ્ટર આવશે? ચેપ્ટર નંબર 9. 9 કયું છે ચેપ્ટર નંબર? બસ હાવ હેલું છે, હાવ હેલું છે. અમથું જે તું કરે ઈ એમાં લખવાનું છે. અહીંયાનું નૈયાનું નૈયા તને કરતા આવડે કે નહીં? ઈ તો તેમાં કરવાનું છે, એમાં કાંઈ નહીં. લે કાચું સરવૈયું 10મું ચેપ્ટર છે ને, પેલા ઈ કરી નાખશું. કાચું સરવૈયું એક કરી નાખીએ એટલે વાંધો ન આવે, તમારા લોકોને ફટાફટ થઈ જશે. Painted, Painless Learning.